નમસ્કાર મિત્રો, જીઓસીમાં જેડબલઈ નીટ જેની અંદર આપણે ભૌમિતિક સમઘટકતા અંગે ચર્ચા ચાલુ છે. આ ભૌમિતિક સમઘટકતાની અંદર આજે આપણે એની કેટલીક લાક્ષણિકતાઓ એટલે કે એના ગુણધર્મો અથવા પ્રોપર્ટીઝ એવો શબ્દ એના માટે બોલી શકાય એના અંગે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો ભૌમિતિક સમઘટકોની કેટલીક પ્રોપર્ટી જે છે, કેટલાક ગુણધર્મો જે છે એના અંગે આપણે ચર્ચા કરીએ. તો પહેલી ચર્ચા જે છે આપણે સ્થાયિત્વ વિશે કરશું. તો ભૌમિતિક સમઘટકોની સ્થિરતા. તો તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ ભૌમિતિક સમઘટકમાં બે પ્રકારના સમઘટકો શક્ય બને. એક છે સિસ અને બીજો છે ટ્રાન્સ. સ્થિરતાનો આધાર ઉર્જા ઉપર રહેલો છે. જેમ ઉર્જા ઓછી તેમ સ્થિરતા વધુ. તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ ઉર્જા વધશે તો સ્થિરતા ઘટશે અને જેમ ઉર્જા ઘટશે એમ સ્થિરતા વધશે. એટલે એવું કહી શકાય કે ભાઈ સ્થિરતા ઇઝ પ્રપોર્શનલ ટુ 1 ઉર્જા. ઉર્જા જે છે એ રિપલ્સન જેમ વધારે એટલે કે જેમ અપાકર્ષણ વધે એમ ઉર્જા વધે. સામે સ્થિરતા શું થાય? તો કે ભાઈ સ્થિરતા ઘટે. તો મિત્રો સ્થિરતાને ને રિપલ્સનને એટલે કે અપાકર્ષણને પણ એક સંબંધ છે એવું આપણે કહી શકીએ. તો સિસ અને ટ્રાન્સ માની લો કે સી ડબલ બન સી CH3 CH3 HH આ છે બ્યુટેઇન. એનું આ સિસ સ્વરૂપ છે. સામે એનું ટ્રાન્સ સ્વરૂપ પણ આપણે લખીએ CH3 H અને H. તો આ જે છે એનું ટ્રાન્સ સ્વરૂપ છે. તો સામાન્ય રીતે તમે વિચાર કરવા જાઓ તો આની અંદર સિસ વધુ સ્થાયી કે ટ્રાન્સ વધુ સ્થાયી એની આપણે ચર્ચા કરવી છે. તો કાર્બનના 6 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના 1 એવા 3 ઇલેક્ટ્રોન એટલે 6 વત્તા 3 એટલે ટોટલ 9 ઇલેક્ટ્રોન મિથાઇલ સમૂહના થયા. આ બાજુ 9 ઇલેક્ટ્રોન ને આ બાજુ પણ 9 ઇલેક્ટ્રોન, ટોટલ 9 નું અપાકર્ષણ. અહીંયા 9 ઇલેક્ટ્રોન અને આ 1 ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ. તો મિત્રો અપાકર્ષણની દ્રષ્ટિએ તમે જોવા જાવ ને તો આ બે મિથાઇલ જે છે એ વધારે રિપલ્સિવ એટલે કે અપાકર્ષણ બળો ધરાવે છે. તો એની ઉર્જા વધારે તો સ્થિરતા ઓછી. તો એવું કહી શકીએ કે અહીંયા સિસ કરતા ટ્રાન્સ સ્વરૂપ વધારે સ્થાયિત્વ ધરાવે છે. ફરીથી કહું છું, સ્થાયિત્વનો આધાર ઉર્જા ઉપર છે. જેની ઉર્જા ઓછી એની સ્થિરતા વધારે. બીજી વાત કે ભાઈ અપાકર્ષણ બળ જો વધી જશે તો ઉર્જા વધી જશે એટલે સ્થિરતા ઘટી જશે. આવા સંજોગોમાં સિસ કે ટ્રાન્સ બેમાંથી કયું સ્વરૂપ વધારે સ્થાયી થાય? દર વખતે જરૂરી નથી મિત્ર કે સિસ કરતા ટ્રાન્સ વધારે સ્થાયી જ હોય, પણ આપેલ ઉદાહરણની અંદર આપણે જોયું તો અહીંયા રિપલ્સિવ ફોર્સ જે છે, અપાકર્ષણ બળો જે છે એ આ 9 ઇલેક્ટ્રોન 9 કઈ રીતે? તો કે કાર્બનના 6, હાઇડ્રોજનના 1 લેખે 3. તો 6 વત્તા 3 એટલે 9, 6 વત્તા 3 એટલે 9. તો 9 વચ્ચે અપાકર્ષણ બળની માત્રા વધારે છે. તો આવા સંજોગોની અંદર અહીંયા અપાકર્ષણ વધુ છે તો સ્થિરતા ઓછી છે, અહીંયા અપાકર્ષણ ઓછું છે તો સ્થિરતા કેવી છે? વધારે છે. તો આ રીતે સિસ કરતા ટ્રાન્સ વધારે સ્થાયિત્વ ધરાવે છે. જ્યારે સી ડબલ બન સી એક મિથાઇલ સમૂહ લઈએ, એક ઇથાઇલ સમૂહ લઈએ. આ જે છે એ સિસ સ્વરૂપ લીધું છે અને એવું જ આપણે અહીંયા ટ્રાન્સ સ્વરૂપ જે છે એ દર્શાવીએ C2H5 HH. તો અહીંયા પણ સેમ ટુ સેમ આ બંને વચ્ચે અપાકર્ષણ જે છે એ વધારે છે, અહીંયા અપાકર્ષણ ઓછું છે. તો સિસ કરતા ટ્રાન્સ સ્વરૂપ જે છે એ વધારે સ્થાયિત્વ ધરાવે છે. એવું જ અન્ય ઉદાહરણ લઈએ સી ડબલ બન સી ક્લોરીન HH. સી ડબલ બન સી ક્લોરીન HH. તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ ક્લોરીન ઘટકો જે છે એ 17 ઇલેક્ટ્રોન ધરાવે, સામે પણ 17 છે.
અહીંયા જે છે એ એક એક, તો સ્વાભાવિક છે કે સિસ કરતા ટ્રાન્સ જે છે એ વધારે સ્થાયી ગણાવી શકાય. પણ મિત્રો દરેક વખતે આ ઘટના જે છે એ સ્થાયિત્વ દર્શાવે જ એવું આપણે કહી શકીએ નહીં. સ્થાયિત્વનો આધાર અપાકર્ષણ બળ ઓછું એમ સ્થાયિત્વ વધારે એવું આપણે સમજીએ છીએ. એક અન્ય ઉદાહરણ લઈએ જેના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે જાણો છો એ પ્રમાણે મિત્રો C++C CH3 CH3 C2H5 અને H. C++C CH3 CH3 C2H5 અને H. મિત્રો આમાં બે મિથાઇલ સમૂહ એક જ સમાન છે એટલે આપણે સિસ બોલ દઈ અને આપણે ટ્રાન્સ કહીએ. હવે બરોબર અહીંયા ધ્યાન રાખજો, અત્યાર સુધી જે ઉદાહરણ છે એમાં ટ્રાન્સ જે છે એ વધારે સ્થાયિત્વ ધરાવતું હતું. અહીંયા તમે જોશો તો 9 ઇલેક્ટ્રોન, અહીંયા 9 ઇલેક્ટ્રોન, આના 6 ગુણ્યા 2 એટલે 12 ને 5 17 ઇલેક્ટ્રોન, આનો 1 ઇલેક્ટ્રોન, અહીંયા 17 અને 9, અહીંયા 9 અને 1. તો મિત્રો જોવો જી, અહીંયા 9 સામે 9 છે, અહીંયા 17 સામે 9 છે, અહીંયા 17 ની સામે 1 જ છે. તો અપાકર્ષણ બળની માત્રા ટ્રાન્સમાં વધારે છે, તો અહીંયા સ્થાયિત્વ કોનું વધી જશે? સિસનું વધી જશે. કોનું વધી જશે? સિસનું. એટલે કેટલાક ઉદાહરણ એવા પણ જોવા મળે કે જેમાં સિસ સ્વરૂપ વધારે સ્થાયી હોય. કોની સાપેક્ષમાં? ટ્રાન્સ સ્વરૂપની સાપેક્ષમાં. આવું જ એક ઉદાહરણ આપણે જોઈએ તો C++C COOH COOH H H. એ જ રીતનું C++C COOH COOH H અને H. તો આ સ્વરૂપમાં આ જે છે એ સિસ સ્વરૂપ છે, આ જે છે એ ટ્રાન્સ સ્વરૂપ છે. હવે મિત્રો અહીંયા સિસ સમ ઘટકોમાં બંને ઘટક એક સાથે હોવાના કારણે અહીંયા હાઇડ્રોજન બંધ જે છે એ પોસિબલ છે. બરાબર છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે સિસમાં H બંધ બની શકે, ટ્રાન્સમાં H બંધ ન બને. બરાબર. તો સ્વાભાવિક છે કે આ સિસની સ્થિરતા ટ્રાન્સ કરતા વધારે છે એવું આપણે સમજાવી શકીએ. મિત્રો આ બંધારણ અંગે એક જૂનો રેફરન્સ પણ તમને કહું છું. C++C COOH H અને H. આ સિસ સ્વરૂપ છે. આને મલેઇક એસિડ કહેવામાં આવે છે. અને C++COOH COOH H અને ફ્યુમેરિક એસિડ કહેવામાં આવે છે. આ સિસ અને ટ્રાન્સને પારખવા માટેનો એક સિદ્ધાંત છે. આને 140 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે તો પાણીનો એક અણુ દૂર થઈ અને આ મલેઇક એસિડ જે છે એ મલેઇક એનહાઇડ્રાઇડ બનાવે. એનહાઇડ્રાઇડ બનાવે. મલેઇક એનહાઇડ્રાઇડ એટલે કઈ રીતનું બંધારણ થાય? તો કે ભાઈ C++C H C++OO અહીંથી OH જાય એટલે CO વધે, અહીંથી H જાય એટલે COO વધે. તો આને કહેવાય મલેઇક એનહાઇડ્રાઇડ. આ મલેઇક એનહાઇડ્રાઇડ માત્ર મલેઇક એસિડમાં જ બનશે. ફ્યુમેરિક એસિડમાં આ પ્રકારની ઘટના બનતી નથી. તો તમારે સિસ અને ટ્રાન્સ બંનેને પારખવા હોય તો એના માટેનું આ એક ઉદાહરણ છે. મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ, જેમાં સિસ સ્વરૂપમાં મલેઇક એનહાઇડ્રાઇડ શક્ય બને, જ્યારે ફ્યુમેરિક એસિડમાં આ પ્રકારની ઘટના જોવા મળતી નથી. તો ભાઈ આ વધુ સ્થાયી છે, આ એના કરતા ઓછો સ્થાયી છે એવું આપણે આ ઉદાહરણની અંદર સમજાવેલું છે. તો મિત્રો આપણે અહીંયા ભૌમિતિક સમઘટકો સિસ અને ટ્રાન્સ એ પૈકી જેની ઉર્જા ઓછી એટલે કે જેમાં અપાકર્ષણ બળ ઓછું એની સ્થિરતા વધારે એવું આપણે સમજી લીધું. હવે બીજો ગુણધર્મ જોઈએ તો અન્ય ઉદાહરણ જોઈએ તો એ છે આ રીતનું C++C Cl OH H H. આ સિસ સ્વરૂપ છે, જ્યારે
તમે જાણો છો એ પ્રમાણે Cl OH આ તરફ જવા દે અને H આ રીતે રાખીએ તો આ જે છે એ ટ્રાન્સ સ્વરૂપ ગણાય. હવે મિત્રો અહીંયા એક ઘટના સમજવા જેવી છે. ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 એટલે 1s2 2s2 2p6 3s2 3p5 આવું આપણે એની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન એટલે કે ઇલેક્ટ્રોનની રચના દર્શાવીએ છીએ. સાથે સાથે 3D કક્ષક ખાલી રહેલી છે. મિત્રો જેની પાસે ખાલી 3D કક્ષક હોય એ રેઝોનન્સ એટલે કે સંસ્પંદનની અંદર ભાગ લે. આ બે ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા ટ્રાન્સફર થાય ત્યારે આ બે ઇલેક્ટ્રોન આના તરફ ગતિ કરશે, જેના કારણે થઈ અને ક્લોરીન જે છે એની વેકન્ટ ઇલેક્ટ્રોન ઓર્બિટલ્સ એટલે કે જે ખાલી ઇલેક્ટ્રોન કક્ષકો છે એની અંદર ઇલેક્ટ્રોન જઈ શકે. તો તમે બરોબર ધ્યાન રાખજો, અહીંયા આ પોઝિટિવ ચાર્જ એટલે આંશિક ધન વીજભાર અને આના ઉપર આંશિક ઋણ વીજભાર રહેલો છે. જ્યારે ધન અને ઋણ ઘટકો જ્યારે એક જ બાજુ એટલે વધારે નજીક ગોઠવાયેલા હોય ત્યારે આવા સંજોગોની અંદર આની સ્થિરતા જે છે એ વધી જાય. એટલે આવા સંજોગોની અંદર સીસ વધુ સ્થાયી છે. કોની સાપેક્ષમાં? ટ્રાન્સ. આમાં પણ ઘટના તો આ બનવાની જ છે, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, પરંતુ વસ્તુ એ થશે કે આ પ્લસ અને માઇનસ એટલે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ એટલે કે વિરુદ્ધ વીજભાર ધરાવતા ઘટકો એકબીજાથી દૂર છે. આવા સંજોગોની અંદર જેટલી સ્થિરતા સીસ અને ટ્રાન્સ સ્વરૂપમાંથી સીસમાં જોવા મળે એટલી ટ્રાન્સની અંદર તમને આ પ્રકારની ઘટના જોવા મળતી નથી. તો મિત્રો આ જે ગુણધર્મ હતો એ સ્થિરતા અંગે આપણે ચર્ચા કરી. ત્યારબાદ બીજો જે મુદ્દો આવે છે અતિ મહત્વનો આવે છે એ આવે છે ધ્રુવીયતા. ધ્રુવીયતા જેને પોલારિટી એવો શબ્દ પણ કહેવાય, અને એના કારણે થાય અને ધ્રુવીયતાના કારણે થઈ અને દ્વિધ્રુવીય ચાક માત્રા જેને આપણે ડાયપોલ મોમેન્ટ એવો શબ્દ કહીએ છીએ. તો ધ્રુવીયતા શું છે એના અંગે આપણે ચર્ચા કરીએ. હવે મિત્રો અહીંયા આપણી પાસે C ડબલ બંધ C, આ એક મિથાઇલ, એક H, એક મિથાઇલ અને એક H એટલે કે આ સીસ સ્વરૂપનું ઘટક દર્શાવેલું છે. સામે C ડબલ બંધ C મિથાઇલ સ્વરૂપ, H મિથાઇલ સ્વરૂપ અને H આવું આપણે દર્શાવેલું છે. હવે મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે C ડબલ બંધ C નું સંકરણ કાર્બનનું sp2 હોય, આ સંકરણ sp3 હોય. સામાન્ય રીતે sp2 જે છે એ sp3 કરતા વધુ વિદ્યુત ઋણ હોય, એટલે આ કાર્બન છે એ વધુ વિદ્યુત ઋણ હોય. કોના કરતા? તો કે ભાઈ sp3 કાર્બન કરતા. તો ભાઈ ધ્રુવીયતામાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર જે છે હંમેશા પોઝિટિવ થી નેગેટિવ અથવા ઓછા વિદ્યુત ઋણ થી વધુ વિદ્યુત ઋણ તરફ ખસે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આની ડાયપોલ મુવમેન્ટ જે છે, ઇલેક્ટ્રોન સ્થળાંતર જે છે એ આ દિશામાં જશે, આનું જે સ્થળાંતર જે છે એ આ દિશામાં જશે. એના કારણે થઈ આની ચુંબકીય ચાક માત્રા મ્યુ જે છે એ નોટ ઇક્વલ ટુ 0 થશે, એટલે ડાયપોલ મુવમેન્ટ જે છે એ 0 થાય નહીં. જ્યારે આની અંદર તમે જોવા જાવ તો આની જે દિશામાં છે એના કરતા તદ્દન વિરુદ્ધ દિશામાં સમાન જે છે ધ્રુવીયતા તમને જોવા મળશે, એટલે આની જે મ્યુ જે છે એ ઇઝિકલ ટુ 0 થશે. તો મિત્રો જેનું મ્યુ 0 થાય, જેની ડાયપોલ મુવમેન્ટ જે છે એ 0 થતી હોય એવા જે કોઈ પણ ઘટક છે આ જે છે એ બિન ધ્રુવીય કહેવાય, જેની 0 થાય. પણ જેની 0 ન થાય એ અણુ ધ્રુવીય કહેવાય. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સીસ છે, સીસ તે ધ્રુવીય છે. કોની સાપેક્ષમાં? તો કે ભાઈ ટ્રાન્સની સાપેક્ષમાં. તો કે અહીંયા સીસ જે છે એની ધ્રુવીયતા વધારે છે. કોની સાપેક્ષમાં? ટ્રાન્સની. નો ડાઉટ અહીંયા તો ટ્રાન્સ છે એ 0 જ ધ્રુવીયતા ધરાવે છે, અને આ જે છે એ ધ્રુવીય છે, એટલે આ બિન ધ્રુવીય કહેવાય અને આ કેવો કહેવાય? ધ્રુવીય કહેવાય. તો મિત્રો હવે આપણે અહીંયા જોયું કે C ડબલ બંધ C સીસ અને ટ્રાન્સ.
સીસ અને ટ્રાન્સ પૈકી આના માટે મ્યુ બરાબર 0 કીધો, અહીંયા મ્યુ નોટ ઇક્વલ ટુ 0 કીધો, એટલે કે આ જે ઘટક જે છે એની ધ્રુવીયતા જે છે એ પ્રમાણમાં 0 નથી, પણ આની ધ્રુવીયતા જે છે એ પ્રમાણમાં કેટલી કીધી આપણે 0 કીધી. એટલે આવો જે અણુ જે છે એ આપણે બિન ધ્રુવીય કીધો, બિન ધ્રુવીય ગણ્યો, અને આ જે છે એને આપણે ધ્રુવીય અણુ કીધો છે. હવે કેટલાક ગુણધર્મો કે જે ધ્રુવીયતા સાથે સંકળાયેલા છે, જેમ ધ્રુવીયતા વધુ એમ મ્યુ નું પ્રમાણ વધુ. બીજી વાત કે જેમ ધ્રુવીયતા વધશે, ધ્રુવીયતા વધે તેમ આંતર આણ્વીય આકર્ષણ બળ વધે. બરાબર, જેમ ધ્રુવીયતા વધશે એમ આંતરાણ્વીય આકર્ષણ બળ વધશે. ત્રીજી વાત કે ભાઈ આંતર આણ્વીય આકર્ષણ બળ વધે તો ઉત્કલન બિંદુ વધે. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. તો જે અણુ ધ્રુવીય છે વધારે, એટલે જેની ચુંબકીય ચાક માત્રા 0 નથી, બરાબર છે, એ ધ્રુવીય ગણાય. તો એવા સંજોગોની અંદર એના ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય? ઊંચા. તો તમને કોઈ પૂછે કે ભાઈ બ્યુટુઇનમાં સીસ સ્વરૂપનું ઉત્કલન બિંદુ વધુ છે કે ટ્રાન્સ સ્વરૂપનું, તો જવાબ જે છે આપણે શેના આધારે આપશું? તો કે ભાઈ ધ્રુવીયતાના આધારે. સીસ વધુ ધ્રુવીય છે, કોના કરતા? ટ્રાન્સ. તો જવાબ શું આવે? તો કે ભાઈ આનું ઉત્કલન બિંદુ જે છે સીસનું વધારે હોવું જોઈએ, અને એના આધારે આપણે જવાબ આપ્યો છે. બરાબર. ચોથી વાત, જેમ આંતર આણ્વીય આકર્ષણ બળ વધે તેમ અણુ વધુ નજીક આવે તો એની ઘનતા જે છે એ પણ વધે. એટલે એમ કહી શકાય કે જે વધુ ધ્રુવીય હોય એની ઘનતા પણ વધારે જોવા મળે. તો મિત્રો, ઘનતાને પણ ધ્રુવીયતા સાથે સંબંધ છે. જેમ ધ્રુવીયપણું વધારે એમ ઘનતામાં શું થાય? વધારો. બીજી વાત તો કે ભાઈ દ્રાવ્યતા બાબતે કહીએ તો આપણું જે સીસ બ્યુટુઇન છે, બ્યુટુઇન એની વાત કરવા જાય તો એ વધુ ધ્રુવીય છે, વધુ ધ્રુવીય છે. તો તમે જાણો છો લાઈક એટલે કે સરખામાં દ્રાવ્ય થાય. જે ઘટક ધ્રુવીય હોય એ ધ્રુવીય દ્રાવકને પસંદ કરે, અને જે અધ્રુવીય હોય એ અધ્રુવીય દ્રાવકને પસંદ કરે. તો આપણે એમ કહી શકીએ કે આ ઘટક જે છે એ વધારે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે, જ્યારે આ છે એ વધારે પડતો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે. એટલે કયા ઘટકની કયા દ્રાવકની અંદર વધારે દ્રાવ્યતા હશે એનો આધાર પણ આપણે ધ્રુવીય અને અધ્રુવીયના આધારે કહી શકીએ. ટૂંકમાં જે ઘટક ધ્રુવીયતા વધારે ધરાવે છે એ ધ્રુવીય દ્રાવકમાં, જેમ કે પાણી છે એ ધ્રુવીય છે, અધ્રુવીય દ્રાવકમાં બેન્ઝીન છે, ટોલ્યુઇન છે, તો એ બધા અધ્રુવીય દ્રાવક કહેવાય. તો આ રીતે ધ્રુવીય ધ્રુવીયમાં, અધ્રુવીય અધ્રુવીયમાં દ્રાવ્ય થાય છે. તો એ વસ્તુ પણ આપણે આ રીતે સમજાવી શકીએ. બીજી વાત તો કે ભાઈ મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ટૂંકમાં ગલન બિંદુ જે છે એની જો વાત કરવા જાય તો એનો આધાર ખરેખર આપણે જોવા જાય તો એની સ્ફટિક રચના, અથવા તો એમ કહી શકાય કે જે ઘટકો વચ્ચે ઓછામાં ઓછી જગ્યામાં સમાવાની સ્થિતિમાં હોય. તો તમે જો આપણે જે છે એ કયું સ્વરૂપ દર્શાવેલું છે? તો તમે જાણો છો એ પ્રમાણે આપણે ટ્રાન્સ સ્વરૂપ દર્શાવેલું છે. બરાબર. માની લો કે અહીંયા ડબલ બંધ આપણે વિચારી લે તો એનું ટ્રાન્સ સ્વરૂપ થયું, અને સીસ સ્વરૂપમાં તમે સમજી શકો છો કે ડબલ બંધના આધારે જો આપણે દર્શાવવા જાય તો આ રીતે થાય. તો તમે અહીંયા તમે જુઓ તો આ જે ભૌમિતિક રચના છે એ વધુ પેકિંગમાં છે, આ ઓછી પેકિંગમાં છે. એટલે આમના વચ્ચેનું અંતર જે છે એ ઓછું છે, આમના વચ્ચેનું અંતર વધારે છે. તો આ જે છે એ સીસ સ્વરૂપ છે, આ ટ્રાન્સ સ્વરૂપ છે. તો ગલન બિંદુની બાબતમાં જોવા જાવ તો ટ્રાન્સ સ્વરૂપ ના ગલન બિંદુ વધુ હોય. કોની સાપેક્ષમાં?
સીસની સાપેક્ષમાં, કેમ કે એમના વચ્ચે અંતર જે છે એ વધારે હોય, એટલે એની જે ગોઠવણી થયેલી હોય ભૌમિતિક દ્રષ્ટિએ તમે જોવા જાઓ, અવકાશીય ગોઠવણ તમે જોવા જાઓ તો એની અંદર તમને આ તફાવત જોવા મળશે. એટલે આપણે કીધું કે ગલનબિંદુ જે છે એની બાબતમાં કોણ વધારે હશે, તો કે ભાઈ ટ્રાન્સ. કોની સાપેક્ષમાં, તો કે સીસ સ્વરૂપની સાપેક્ષમાં. તો મિત્રો આ જે કંઈ પણ ગુણધર્મો જે છે એ કોના આધારે આપણે સમજાવ્યા છે, તો કે તમામ વસ્તુઓ જે છે એ ધ્રુવીયતાના આધારે સમજાવેલા છે. તો ભાઈ ભૌમિતિક સમઘટકો ને લગતી ઘણી બધી ચર્ચા જે છે એ આપણે કરી છે. અહીંયા આપણે ભૌમિતિક સમઘટકતા જે છે એ ટોપિક પૂર્ણ કરીએ છીએ.